પ્રશ્ન નંબર 1. મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. આ પંક્તિ કોની છે? જવાબ આવશે નરસિંહ રાવ દિવેટિયા. પ્રશ્ન નંબર 2. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. આ પંક્તિ કોની છે? જવાબ આવશે ઇકબાલ. પ્રશ્ન નંબર 3. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 4. એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂંજે દેવ. આ પંક્તિ કોની છે? જવાબ આવશે અખો. પ્રશ્ન નંબર 5. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ પંક્તિ કોની છે? જવાબ આવશે નાનાલાલ. પ્રશ્ન નંબર 6. જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ. આ પંક્તિ કોની છે? જવાબ આવશે બોટાદકર. પ્રશ્ન નંબર 7. રામ રમકડું જડિયું રે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મીરા. પ્રશ્ન નંબર 8. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે કલાપી. પ્રશ્ન નંબર 9. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મણિલાલ દ્વિવેદી. પ્રશ્ન નંબર 10. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે કલાપી. પ્રશ્ન નંબર 11. આરામ હરામ હે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 12. જય જવાન જય કિસાન. આ પંક્તિ કોની છે? તો જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. પ્રશ્ન નંબર 13. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન. આ પંક્તિ કોની છે? જવાબ આવશે અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન નંબર 14. ચાલો દિલ્હી. આ પંક્તિ કોની છે? જવાબ આવશે સુભાષચંદ્ર બોઝની. પ્રશ્ન નંબર 15. આપણા દેશમાં આપણું રાજ્ય. આ પંક્તિ કોની છે? તો જવાબ આવશે મદન મોહન માલવિયા. પ્રશ્ન નંબર 16. જ્યાં ડર નથી ત્યાં ધર્મ નથી. આ પંક્તિ કોની છે? તો જવાબમાં આવશે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 17. માણસના વિકાસ માટે જીવન જેટલું જરૂરી મૃત્યુ છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 18. ભાષાને શું વળગે ભૂર પણ રણમાં જીતે ને સૂર. આ પંક્તિ કોની છે? જવાબ આવશે અખો. પ્રશ્ન નંબર 19. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. આ પંક્તિ કોની છે? જવાબ આવશે બાપુ સાહેબ ગાયકવાડ. પ્રશ્ન નંબર 20. એક જ દે સિનગારી મહાનલ એક જ દે સિનગારી. આ પંક્તિ કોની છે? તો જવાબ આવશે હરિહર ભટ્ટ. પ્રશ્ન નંબર 21. કંઈક લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. આ પંક્તિ કોની છે? તો જવાબ આવશે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. પ્રશ્ન નંબર 22. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. આ પંક્તિ કોની છે? તો જવાબ આવશે જગદીશ જોશી. પ્રશ્ન નંબર 23. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. આ પંક્તિ કોની છે? તો જવાબમાં આવશે કરશનદાસ માણેક. પ્રશ્ન નંબર 24. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું હોય તેને તે સમયે તે જ પહોંચે. આ પંક્તિ કોની છે? નરસિંહ મહેતાની છે. પ્રશ્ન નંબર 25. બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતાં એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે ટીપુ સુલતાનની. પ્રશ્ન નંબર 26. મારા જેવા અલ્પાત્માને પામવા સારું સત્યનો ગજ કદી ટૂંકો ના બનો. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 27. જાડા થડને કાપી નાખો ડાળા જાતે જ તૂટી જશે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે બાજીરાવ પહેલો. પ્રશ્ન નંબર 28. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મીરાબાઈ. પ્રશ્ન નંબર 29. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. આ પંક્તિ કોની છે? જવાબ આવશે ઇકબાલ. પ્રશ્ન નંબર 30. ગરીબી હટાવો. આ પંક્તિ કોની છે? તો જવાબમાં આવશે ઇન્દિરા ગાંધીજી. પ્રશ્ન નંબર 31. દરેક બાળક કેવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. આ પંક્તિ કોની છે? જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોરજી. પ્રશ્ન નંબર 32. જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ. આ પંક્તિ કોની છે? તો જવાબ આવશે બોટાદકર. પ્રશ્ન નંબર 33. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ.
ઉજાળ આ પંક્તિ કોની છે? જવાબ આવશે નરસિંહ રાવ દિવેટિયા. પ્રશ્ન નંબર 34. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પંક્તિ કોની છે? તો જવાબ આવશે કલાપી. પ્રશ્ન નંબર 35. આ વાઘને કરુણ ગાન વિશેષ ભાવે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે નરસિંહ રાવ દિવેટિયા. પ્રશ્ન નંબર 36. મારે મન ઈશ્વર જ સત્ય છે, એને સત્ય ઈશ્વર છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 37. જે વૈધત્વે વૃદ્ધ વિમલતાબહેન સૌભાગ્યથી કાંઈ. આ પંક્તિ કોની છે? જવાબ આવશે કલાપી. પ્રશ્ન નંબર 38. દીવાન ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મધર ટેરેસા. પ્રશ્ન નંબર 39. દર્શન ધર્મ અને વિજ્ઞાનના સહયોગથી માનવી પરિપૂર્ણ બને છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે આચાર્ય રજનીશ. પ્રશ્ન નંબર 40. જે સ્વતંત્ર છે તે જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે શ્રી અરવિંદ ઘોષ. પ્રશ્ન નંબર 41. જીવનમાં મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે. આ પંક્તિ કોની છે? જવાબમાં આવશે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 42. મૃત્યુ અંત કે અડસણ નથી, પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. આ પંક્તિ કોની છે? તો જવાબ આવશે ડૉક્ટર રાધાકૃષ્ણન. પ્રશ્ન નંબર 43. ચાલો આપણે ભગવાનથી ડરીએ અને માણસથી ડરવાનું બંધ કરીએ. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 44. જ્યારે તમે અનુભવો છો કે તમે કંઈ જાણતા નથી, ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મધર ટેરેસા. પ્રશ્ન નંબર 45. લોકશાહી પ્રત્યે મને ખૂબ આદરભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે જે કૃષ્ણમૂર્તિ. પ્રશ્ન નંબર 46. જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા તો સમાજની જાગૃતિની નિશાની છે. આ પંક્તિ કોની છે? જવાબમાં આવશે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 47. હું ફક્ત મારા અંતરાત્માને ખુશ રાખવા માંગુ છું, જે ભગવાન છે. આ પંક્તિ કોની છે? જવાબ આવશે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 48. વ્યક્તિઓના ઉપનામ બાલ લોકમાન્ય. આ પંક્તિ કોની છે? જવાબ બાળ ગંગાધર ટિળક. પ્રશ્ન નંબર 49. લાલ પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે? જવાબમાં આવશે લાલા લજપત રાય. પ્રશ્ન નંબર 50. પાલ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે બિપિનચંદ્ર પાલ. પ્રશ્ન નંબર 51. દાદા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે દાદાભાઈ નવરોજી.